હે ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક ફ્રેશ વ્લોગમાં. તો મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે રેડી થઈ ગયા છીએ પાછા તિલકવાડા જવા માટે. તો ચાલો, આપણો રથ તૈયાર કરી દીધો છે ને આપણે હવે જઈ રહ્યા છે તિલકવાડા. આપણો રથ તૈયાર છે અને આ બધા અમને વરાવા ઊભા રહ્યા છે. કઈ બેઠો તું? ટ્રેક્ટરમાં બેઠો હે? કઈ બેઠો મનુ? આમ જો, આ બાજુ જો, આ બાજુ જો, આ બાજુ મારે સામું જો. તૂટી જશે. તો આ મારા પપ્પાનું ખેતર છે અને અહીંયા શાકભાજી લેવા આવ્યા છે. જો એ મારા ટ્રેક્ટરમાં બેસી ગયો છે. તો આજે જમવામાં બન્યા છે ભાજીમાં બધા શાકભાજી છે, વટાણા, ફ્લાવર ને બટાકા એ બાફા મૂકી દીધું છે. અને અહીંયા પરાઠાનો લોટ બાંધું છું. એના પપ્પાને પરાઠા જોડે ભાજી ખાવી છે અને હું જોઉં છું મારા માટે પાવોય મંગાવી લઉં જો ખાવાની ઈચ્છા થાય તો. ચલો ફટાફટ લોટ બાંધી પરાઠા બનાવી લઈએ. તો ભાજી તૈયાર થઈ જવાય છે, પરાઠા બની ગયા છે. તો ચાલો હવે આપણે ફટાફટ જમી લઈશું. ચાલો બધા પાઉંભાજી જમવા માટે. જો માસીન ચશ્મા આયા, કેવી લાગે 60 વર્ષની ડોશી? બરાબર. હા, જો માસી આપો, માસી આપો. આમના ઉપર સેટ થાય છે. તમે ભાઈ સ્પેશિયલ હતા, ઓલા ઇન સ્પેશિયલ. ગમ્યું? જો દાંત કાઢે. મારી આંખો સામે ના જોશો કેમ કે મને ખૂબ જ ઊંઘ આવી રહી છે આજે. જ્યારે હોય ત્યારે ઊંઘ જ આવતી હોય. આંખો ઊંચી જ નહીં જતી આજ તો ખરેખર. 3 દિવસ પછી આપણે ઘરે આવ્યા છીએ. 3 દિવસ પછી જ આપણે ઘરનું ભોજન લીધું છે. અત્યાર સુધી હું ખાધું તું? 3 દિવસ બહાર જ જમ્યા છે. વેરી ગુડ. 3 દિવસથી પાર્ટી જ કરી છે. પકોડી ખાધી, મંચુરિયન ખાધું, સૂપ પીધો, જબેલી ખાધી, જલેબી ખાધી, જલેબી ની જબેલી ને મોટી મોટી એવી રિસર્ચ ખાધી છે. એટલે ફાઇનલી આજે અમારે વઘારેલી ખીચડી જ ખાવી પડી. પણ જે વઘારેલી ખીચડી મજા હતી ને એવી એમાં મજા નથી આવી મને. કમ ભાઈ? મારી વઘારેલી ખીચડી મારી ફેવરેટ છે. મંચુરિયનમાં મજા આવી, સૂપમાં મજા આવી હતી, બધું મસ્ત હતું. પણ જ્યાં સુધી ઘરનું ખાવાનું ના ખાઈએ ત્યાં સુધી કોઈ મજા આવે નહીં. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. ઘરે આવીને બહુ વ્લોગ નથી લીધો કેમ કે થાકી ગયા હતા અને ઘરથી બધું શાકભાજીને બનાવ્યા હતા. એવું નહીં, તો વ્લોગ બનાવ્યો નથી કેમ કે તમારી કેપેસિટી નથી. બધું શાકભાજીને બધું કમ્પ્લીટ કરીને મૂકવાનું હતું તો એ કર્યું. થોડું ઘણું ઘરમાં અસ્ત વ્યસ્ત હતું એ કમ્પ્લીટ કર્યું છે. બાકીનું તો કાલે સવારે કરીશું. આ બોલે છે પણ એમને લેવા એવા નહીં ને તો હમણાં લે તું. તો ચાલો, આજના બ્લોગમાં કંઈ ખાસ તો તમને નહીં બતાવી શક્યા અમે, પણ કાલથી અમે તમને જરૂરથી ટ્રાય કરીશું કે કંઈક ને કંઈક નવું બતાવી શકીએ. તો મને તમારો સાથ અને સહકાર આપતા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, તમારા મિત્રો સાથે મારી ચેનલને જરૂરથી વધારે ને વધારે શેર કરાવો અને સબસ્ક્રાઈબ કરાવજો. મળીએ એક નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે. ત્યાં સુધી તમને બધાને બાય બાય, ગુડ નાઇટ, જય અંબે, જય માતાજી. હે ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજામાં મારે ફ્રેશ વ્લોગમાં. તો મોર્નિંગ તો આપણી ક્યારની થઈ ગઈ હતી પણ અત્યારે બને છે જમવાનું. સવારની ભાજી થાય છે, અહીંયા રોટલી કરું છું
અને સવારમાં બહુ કંઈ ખાસ હતું નહીં એટલે મેં સવારનો વ્લોગ નથી લીધો, એ થોડોક લેટ વ્લોગ ચાલુ કર્યો છે. હવે ધીમે ધીમે આપણે ડેલી રૂટીન કેવું ચાલે છે, શું થાય છે બધું વ્લોગમાં એડ કરશું. કેમ કે હમણાં થોડાક દિવસ પહેલાં આપણે ફરવા ગયા હતા 10 દિવસ માટે, 4 દિવસ માટે બહાર ઘરે ગયા હતા એટલે કંઈ સેટ થતું નહોતું. હવે ધીમે ધીમે આજથી ટ્રાય કરીએ છીએ કે કંઈક નવું બતાવીએ તમને, અને તમને પણ મજા આવે મારા વ્લોગ જોવાની. મારા વ્લોગ જોવાનું બિલકુલ તમે ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, પ્યારી પ્યારી કમેન્ટ કરજો. તો ચાલો આપણે જમવાનું બનાવી લઈએ, જમી લઈએ. મને તો આપણે બેસી ગયા છે ઘઉં ચારવા. જો અહીં ઘઉં ચરાય છે, ચોખા ચારી લીધા છે, પૌવા પણ ચારી લીધા છે. લાસ્ટમાં આપણે ઘઉં ચારી ફ્રેશ થઈશું. વગાડ દો માનો. જો માનો શું વગાડે છે, વગાડ તો માનો. વગાડ 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 વગાડ. અરે વાહ, વગાડ તો હજી વગાડ. વગાડ એવું કર. હા વગાડ 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 હજી વગાડ. શું કહેવાનું? હું વગાડું. માથું ધોઈને આવી છું, ઘઉં ને બધું સાફ કર્યું તો બધો ડસ્ટ ઉડી ગયો હતો એટલે ફરીથી આપણે નાહી લીધું છે. અને માનવ કહે છે વગાડે. જો શું જોવું છે માનો? હે શું છે? શું છે? હે શું છે? એને શું કહેવાય? કરોડિયું. શું કહેવાય? હા પછી આ શું છે? આ હે વાણિયો. ખસ. આ શું છે? એ તો આજે કઈક બની રહ્યું છે. શું બનાવો છો ભાઈ? મમ્મી માનું મમ્મી મમ્મી કરે છે. એ ભાઈ ઉચકીને પછી પેલા શું બનાવો છો? આજે બને છે ગરમા ગરમ ગોટા. ગરમા ગરમ ગોટા. માનું શું ખાવું છે? ભજીયું કે ભજીયું ખાવું તો ના ખાઓ. માનવને ભજીયું બને પછી આપવાનું નહીં. હા એકલા એકલા ખાઈ લઈશું. આપણે એકલા એકલા ખાઈ લઈશું. હા ને માનવને નહીં આપીએ. ચાલો તો બનાવી પપ્પાની પપ્પાની માનવની તો પપ્પા કોના? પપ્પા કોના? પપ્પા કોના? અને માનવ કોનો? માનવ કોનો? વાય માનવ કોનો? ફસાઈ ગઈ દેખાય. ચલો ગીત ગાઓને વગાડો. વેરી ગુડ. વગાડો ચલો ગાઓ. અરે વિડીયો ફોટો બોટો તો પાડવા દે, સીધું ખાવાનું ચાલુ કરી દઉં છું. આવું થોડું ચાલે? આટલી બધી ભૂખ લાગે છે? ખાઈ રહ્યા કાં તો બોલી લે. બોલ તો ખરી પણ બોલી તો શું નહીં. ચલો ભજીયા પાર્ટી અમારા ઓફિસમાં દરરોજ થાય, કંઈ નવાઈની નહીં. તમારું ઓફિસમાં થાય, મારા ઘેર તો આજે જ થાય. તો બરાબર ચાલો ખાવા માટે. તમે ઓફિસમાં દરરોજ પાર્ટી કરી દે. નામ દે બારીને કઈ પાર્ટી કરાવીએ? બિલકુલ નહીં ને. શું જરૂર તો પાર્ટી કરાવવાની? ઘેર નહીં પાર્ટી થતી? બોલો બોલો. કશો વાંધો નહીં, કોક દાડો અમે પાર્ટી કરીશું પછી તમને નહીં કરાવીએ. ઓકે બાય બાય. ખાઈ લઈએ. ત્યાં સુધી વાતચીત નહીં કરવાની. ખાતા ખાતા બોલાય નહીં એવું આપણે સાંસ્કૃતિક ગ્રંથોમાં કહેવાય છે, આયુર્વેદિકમાં. હવે નહીં બોલું. ગુડ. બોલવાનું નહીં. ચોપ થઈ જાઓ, ખાઈ લો. ઓકે.